પપ્પા પહેલા તમે શું વાત કરતા હતા? હા બેટા, હું એક સિરિયસ વાત કહેવા માંગુ છું. હા બોલો ને. જો મીરાએ MBA પૂરું કરી લીધું છે, હા. તો હવે એના વિશે આપણે કંઈક વિચારવું જોઈએ ને. હમ. ગઈકાલે મને પેલા જયરામભાઈ મળ્યા હતા. હા ઓલા ગામડાવાળા જયરામ હા. કાકા બેટા. તમારા મિત્ર. Yes. હા. હવે એનો દીકરો છે ને, એને પણ MBA કર્યું છે અને ખૂબ જ દેખાવડો અને સારી નોકરી પણ કરે છે. તો એને મને વાત કરી કે મારા દીકરા માટે કોઈ ઠેકાણું હોય તો કહેજો. તો મને થયું કે મીરા માટે એ કેમ લાગે. પપ્પા આપણા ઘરમાં છે ને આપણે ગામડેથી એક વ્યક્તિને લઈ આવ્યા છીએ ને આપણે ધરાઈ ગયા છીએ. હવે હું નથી ઈચ્છતો કે મારી બેન ગામડામાં રહે. ઓકે? પણ બેટા તમારી વાત તો સાંભળ. જો સાંભળો, એક વખત આપણે ગામડાની છોકરી ઘરમાં લઈ આવીને ભૂલ કરી છે. આ છોકરો ભલે MBA ભણેલો હોય પણ રહે છે ક્યાં? હજી ગામડે જ રહે છે ને. હવે મારી એવી બીજી કોઈ વ્યક્તિ સાથે આપણા ઘરમાં કોઈ પણ વ્યક્તિનું સગપણ કરાવવું નથી.